માધુપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગ નિમિત્તે માધવપુરમાં શેરીઓમાં રાત્રિના સમયે ભગવાનની વરણાગી નીકળી હતી. ઢોલ શરણાઈના તાલે લોકોએ દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી. માધુપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂકમણીજીના વિવાહ પ્રસંગે 3 દિવસ સુધી ભગવાનની વરણાગી નીકળે છે. ભગવાનને રથ પર બિરાજમાન કરી ઢોલ શરણાઈના સૂર સાથે વરણાગી કાઢવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ અંતર્ગત બીજા દિવસે ભગવાનની વરણાગી નિજ મંદિરેથી નીકળી હતી. આ વરણાગી માધવપુરની બજારમાંથી નીકળી હતી, જેમાં ઢોલ શરણાઈના તાલે લોકોએ દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી અને માધવના નાદ શેરીઓમાં ગુંજી ઉઠ્યા હતા. અહીં માત્ર ઢોલ અને શરણાઈના તાલે જ દાંડિયા રાસ રમવામાં આવે છે. ભગવાનની વરણાગી નીકળી હતી તે વેળાએ લોકો માધવમય બન્યા હતા. લોકોએ રથને વધાવી લીધો હતો અને સામગ્રી ધરી ભગવાનના ચરણ સ્પર્શ કર્યા હતા અને પ્રસાદીનું વિતરણ કર્યું હતું. બહોળી સંખ્યામાં લોકો વરણાગીમાં જોડાયા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. માધવપુરની શેરી ગલીઓમાં માધવ માધવની ધૂન લાગી હતી. સતત 3 દિવસ સુધી આ રીતે વરણાગી નીકળશે. ત્યારબાદ વિવાહ ઉત્સવ યોજાશે. વરણાગી દરમિયાન મોટી સંખ્યામાં લોકો વરણાગીના દર્શન કરવા ઊભા રહ્યા હતા. વરણાગી નિજ મંદિરેથી નીકળીને મુખ્ય બજારમાં થઈને બ્રહ્મકુંડ સુધી પહોંચી હતી. કીર્તન કરવામાં આવ્યા હતા. ભગવાનના લગ્નને લગતા કીર્તનમાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને કીર્તનમાં જોડાયા હતા. રામનવમીથી 11 સુધી માધવરાયના નિજ મંદિરથી બ્રહ્મકુંડ સુધી વિશેષ રથમાં રાતે 9 કલાકે માધવરાયની વરણાગી નીકળે છે, જેમાં ભક્તો દ્વારા ભજન, કીર્તન અને દાંડિયા રાસ દ્વારા આનંદ ઉત્સવ ઉજવે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.